ફોર્મની કામગીરી ચાલુ છે. ફોર્મ આપે તો હું તમને બધાને જણાવીશ. લેવાનો છે ફિલ્ટરનો દાદીઓ. કિનલબેન હાટું સરપ્રાઈઝ વસ્તુ લાવ્યો છું. કિનલબેનનો આપણે જોઈએ એનું મન શું કહે છે. જો આ તમે ન બદલાવો ને ખાસ તો આની અંદર ટાઇફોઇડ અને મેલેરિયા જેવી અસર પણ મસ્ત છે જો. હા કઈ ઘટવું જ ન જોઈએ. હાલો એ તો ફેમિલી કેમ છો તો બધા મજામાં છે. તો ફરી એક નવા બ્લોગ તમારા હાર્દિક સ્વાગત. દાદા બ્લોગ આપણે મારી શરૂ કરવાના થાય છે અને હાલ હું બાયપાસ સ્કૂલ ઉપરથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને મારે જવાનું છે મોડર્ન સ્કૂલ. અને કારણ કે આપણે કિનલબેનને એડમિશન લેવડાવવાનું છે અને ફોર્મ દેવાના ચાલુ થઈ ગયા છે. ખાસ મેસેજ પડ્યો છે જો અત્યારે ચાલુ હોય અને ખાસ તમારે જો તમારી દીકરીને માનવડ સ્કૂલમાં તમારે ફોર્મ ભરવું હોય તો અવશ્ય લગભગ કામગીરી શરૂ થઈ ગઈ છે. પણ હું તમને બતાવું ત્યાં જઈને કે ભાઈ ફોર્મની કામગીરી ચાલુ છે. તો હું જાઉં છું મોડલ સ્કૂલ. તો ફાઇનલ મિત્રો હું પહોંચી ગયો છું મોડેલ સ્કૂલ માનવડ અને જાઉં કે ફોર્મની કામગીરી ચાલુ છે. ફોર્મ આપે તો હું તમને બધાને જણાવીશ તો ફોર્મ ભરી દેજો. ફોર્મની પ્રક્રિયા આપણે ચાલુ થઈ ગઈ છે માનવડ સ્કૂલ. તો અવશ્ય તમારી બાળકીને હોસ્ટેલમાં મૂક્યું હોય તો પ્રક્રિયા 24 તારીખથી ચાલુ થઈ ગઈ છે. વોટ્સઅપમાં મેસેજ આવ્યો હતો. જોકે હું 12 વાગ્યા હતા પાલીતાણા આવ્યો હતો એટલે આવ્યો છું, પણ કામગીરી અત્યારે સતત હોસ્ટેલની ચાલુ છે અને ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. 6 થી 12 સુધી બાળકોને હોસ્ટેલમાં આ છે માનવડ સ્કૂલ. આ હોસ્ટેલ છે. આ બધું અત્યારે હોસ્ટેલનું કામગીરી શરૂ છે અને ટૂંક સમયમાં 1લી તારીખે કહેવાય કે સ્કૂલનું જ્યારે ફોર્મ બહાર પડશે 1લી તારીખે સ્કૂલનું. અત્યારે હોસ્ટેલની કામગીરી ચાલુ થઈ ગઈ છે. તો તમારે જો હોસ્ટેલમાં ફોર્મ ભરવું જોઈએ તો મારો વિડીયો જોઈ અવશ્ય તમે ફોર્મ ભરી દેજો. જમવાનો સમય થઈ ગયો છે ને હું જાઉં છું પાલીતાણા. તો ભાઈ જગત નાકેથી આપણે લેવાનો છે ફિલ્ટરનો દાદીઓ. જોકે પાણી ઘણા દિવસથી બગડી ગયું છે એના કારણે થોડુંક પાણીમાં ગંધ પણ આવવા મળી છે. તો આપણે લઈ લેવી અહીંથી ફિલ્ટરનો દાદીઓ. તો રહેજો મીઠો વિડીયોમાં. મહાદેવમાંથી લઈ લીધો છે આપણે દાદીઓ. તો કે આ દાદીઓ બદલાવાનું તમે રાખજો, કારણ કે આ દાદીઓ ન બદલો તો ઘણી ગંભીર બીમારીઓ પેદા થાય છે. તો ખાસ કરીને ફિલ્ટર વાપરતા હો તો બદલાવાનું ખાસ 1.5-2 મહિને રાખજો, જેથી કરીને બીમારીઓ ઉત્પન્ન ન થાય. તો વાગી ગયા છે 6 મિત્રો અને પડી ગઈ છે રજા આપણે પાલીતાણા અને વસ્તુ પણ લેવાની લઈ લીધી. અને ખાસ આ તો ફોર્મ લાવ્યો છું. કિનલબેનની ખુશી જોઈએ આપણે ઘેર જઈને કે કેવી બેનની ખુશી છે અને ફોર્મ ભરવાનું છે એટલે જો કે ખુશખુશાલ તો હશે જ, પણ એમની ખુશી આજે જોઈએ સાંજે જઈને. પહોંચી ગયો પાલીતાણાથી ઘરે અને પાલીતાણા તો મેં તમને કીધું હતું હું કિનલબેન હાટું સરપ્રાઈઝ વસ્તુ લાવ્યો છું. કિનલબેનનો આપણે જોઈએ એનું મન શું કહે છે. કિનલબેન પહેલાં તો તમારી માટે સરપ્રાઈઝ વસ્તુ છે. તમને ખબર છે હું લાવ્યો છે? નથી પણ ખુશીનો માહોલ એની અંદર હશે. હું દેખાડીશ એટલે હમણાં કેવી ખુશી છે આપણે જોઈ. તો ચાલો હમણાં દેખાડું સરપ્રાઈઝ વસ્તુ હું કિનલબેન હાટું લાવ્યો છે અને કિનલબેનનો કેવો મનનો રિસ્પોન્સ મળે છે જોઈજો તમે. હા કિનલબેન? તો કિનલબેન આ છે તમારે હોસ્ટેલ જવા માટે ફોર્મ. કેવું લાગ્યું? જવું છે ને? હે કેમ રહ્યું? હે ફોર્મ આવી ગયું છે તમારું? તો ભાઈ ફોર્મ હતું કિનલબેન માટે અને આપણે કિનલબેન માટે ફોર્મ ભરવાનું છે અને આખી માહિતી હમણાં હું તમને સમજાવું વિગતવાર કે કઈ રીતનું છે અને કેટલા ધોરણથી છે ને એ બધું હું તમને આ ફોર્મની અંદર સમજાવી દઉં. અને લીગેલી બધું લખ્યું જ છે અંદર, હું તમને આખું સમજાવું. ખાસ કરીને ફોર્મ છે KGBV માનવડ સ્કૂલ. અને જો તમારું બાળકી દીકરી હોય તો ધોરણ 6 થી 12 સુધી હોસ્ટેલમાં જો તમારે મૂક્યું હોય અને સારી ટકાવારી હોય અને BPL નો પાસ હોય તો ખાસ આ હોસ્ટેલમાં તમે ફોર્મ ભરી દેજો. જોકે એકદમ ઉત્તમ સુવિધા છે અને ભણતર પણ 1 નંબર છે, કાંઈ ઘટે નહીં. અમારી બંસી જોકે ભણે જ છે અને અમે અત્યારે કિનલબેન માટે અમે પ્રોસેસ ચાલુ કરી દીધી છે. તો અને આ ફોર્મની છેલ્લી તારીખ છે 30/6/2025. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એટલે 2 મહિના અંદાજે છે. 2 મહિનાની અંદર આ ફોર્મની કાર્યવાહી
હોસ્ટેલની કરવાની રહે તો 2 મહિનાની અંદર તમારે આ ફોર્મ ઓનલાઈન ભરવાનું રહે. એટલે ખાસ જો તમારે તમારે જો હોસ્ટેલમાં છોકરીને મૂકવી જ હોય તો આ પ્રોસેસ અત્યારે તમે ચાલુ કરી દેજો. ફોર્મ દેવાનું નથી ચાલુ થઈ ગયું છે. અને આ રીતનું જે વિગત હોય એ વિગત બધી આની અંદર ભરી દેવાની આવશે, જે બધી તમામ વિગત લખી છે. અને બીપીએલનો જો કે દાખલો લખ્યો છે, પણ આપણે એની અંદર બીપીએલ પાસ એડ કરી દેવી તો પણ ચાલે. તો તમને સમજણ તો પડી જ ગઈ છે. અને કેજીબીવી માનવડ જો કે 5 સ્કૂલ પાસ કરવાની આવે કે તમારા નજીક થતી હોય ને, તો કદાચ તમને જો આમાં ન મેળાયો તો એ 5 સ્કૂલની અંદર પસંદગી તમારી આ ફોર્મની અંદરથી થઈ શકે છે. તો આશા રાખું છું કે માહિતી તમને મળી ગઈ છે. અહીંયા તો જો હવે જમવાનો સમય થઈ ગયો છે, વાગી ગયા છે 8:30. મારે પણ જમવાનું બાકી છે. અને અહીંયા તો જો ચાલુ કરી દીધું છે. જય માતાજી. પહેલા તો જય માતાજી. ખાતા બોલો. જો સરસ મજાની ભાખરી શાક ને છાશ ને સકાઈ દીધું એને. કેમ અત્યારે દૂધ ન ભાવે એમને? હાલો તો મારે જમવાનું બાકી છે, હું પણ જમી લઉં. સરસ મજાની મમરી છે, જો પાપડ એવું બધું મોકલ્યું છે. જો બેન હોય તો આવું બધું મોકલે. શેમ્પૂના બાટલા મોકલ્યા છે એક બેને સુરત થી. જો એક નાનો છે એક મોટો છે. આ કેમ કે છોકરાના હાથમાં રેક ને એટલે આ નાનો મોકલે એને. કેવા વખાણ કરાવીને બેન ના જોયું તમે? આ બીજા બધા બેન હોય છે જ નહીં. ભલે ને બેન હોય, પણ બધા બેન હોય એ મોકલે, એમ ન હોય એને કોણ મોકલે? એમ તો 4 બેન સીવી કાક ને કાક હોય જ ત્યાં થેલી. આઈ મમ્મી બધી બેનો પાડીને મોકલી. એક બેને વેફર તો પાડી જ હતી. એમ મમ્મી છે કેવી ભાષા ખાસ કોમેન્ટ કરી દેજો. જો મસ્ત છે. જો હા, કઈ ઘટવું જ ન જો. મમરો લાગે છે. ફિલ્ટરનો મિત્રો મેં તમને કીધું જ છે, આપણે આ દાદીઓ લીધો છે, આને આપણે બદલાઈ નાખીએ. જો કે ખરાબ અત્યારે થઈ જ ગયો છે. જો તમારે ફિલ્ટર હોય તો ખાસ આ તો કાળજી તમે રાખજો જ તે. અને જો આ તમે ન બદલાવો ને ખાસ 1.5-2 મહિને, તો આની અંદર ટાઇફોઇડ અને મેલેરિયા જેવી અસર પણ બતાવે છે. તો ચાલો, મારે પણ બગડી જશે, હું બદલાઈ નાખું. વ્હાઈટ હોય ને તો મિત્રો જો આવો હાવ ગટરીઓ થઈ જાય. હજી તમે આની અંદર પાણી તમે જુઓ, ખાલી પાણી કેવું થઈ જાય. આ તમે જોઈ શકો છો, પાણી આવું કદડા રેખું પાણી થઈ જતું હોય છે. તો આથી કરીને બધે તમારે બદલાવો જ પડે. તો કેવી ગટર અંદર દેખાય. ફિલ્ટરનો દાદીઓ કમ્પ્લીટ કરી નાખ્યો. જોકે આખો જૂનો બદલાય હોય તો હાથમાં અડો આમ શીકણો થઈ જાય એવો થઈ ગયો. તો હાવ ગોરમટી રેખો, કેમ કે 2 મહિના ઉપર થાય ને એટલે એને બદલવો જ પડે. તો એને બદલી નાખ્યો. તો બસ મિત્રો, આ સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.